હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 નિશ્ચયક વિશે ચર્ચા કરીશું. તમે ચેપ્ટર નંબર 3 શ્રેણિક વિશે તો ભણી જ ગયા હશો. ઓકે, એના બેઝ ઉપર આપણે સ્ટાર્ટ કરીશું કે નિશ્ચયક. સૌપ્રથમ આપણે પ્રાસ્તવિકથી શરૂઆત કરીશું કે આનો ઉપયોગ ક્યાં છે, કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે, શું કામે નિશ્ચયકની જરૂરિયાત પડી. ઓકે, હવે આપણે અહીંયા બે સુરેખ સમીકરણ લેશું. a1x b1y ઇઝ ઇક્વલ ટુ c1 અને બીજું સુરેખ સમીકરણ a2x b2y ઇઝ ઇક્વલ ટુ c2. આ બે સમીકરણો કેવા છે? સુરેખ સમીકરણો. ઓકે, હવે આની અંદર આપણે નિશ્ચયક કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરશું એની ચર્ચા કરીએ. અહીંયા જે એક્સનો કોફિશિયન્ટ મીન્સ કે એક્સનો સહગુણક a1 અને બીજા સમીકરણનો a2, સેમ yનો કોફિશિયન્ટ b1 અને b2. હવે છે વેરિયેબલ ચલ x અને y. હવે છે કોન્સ્ટન્ટ ટર્મ c1 અને c2 મીન્સ કે અચળાંક. ઓકે, આ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું નિશ્ચયકમાં. આ પહેલાં શું લીધું આપણે? અહીંયા આપણે લીધું છે સુરેખ સમીકરણ. ઓકે, હવે વાત કરીએ કે જે આ ટર્મ છે એક્સ અને વાયના સહગુણકો, એને આપણે એ વડે દર્શાવીશું, જ્યાં a1 a2 b1 b2 અને શું કહીશું આપણે? એ. ઓકે, એને કોઈ સંખ્યા સાથે સાંકળી લઈએ તો એને નિશ્ચયક કે જેને ડિટર્મિનન્ટ એ અથવા મોડ એ અથવા તો ડેલ્ટા વડે દર્શાવીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલે સુધી? ઓકે, શું લીધું હતું આપણે અહીંયા કે બે સુરેખ સમીકરણો a1x b1y ઇઝ ઇક્વલ ટુ c1 અને બીજું a2 માટે b2 માટે લીધું. એને આપણે શેમાં દર્શાવ્યા? નિશ્ચયકના ફોર્મમાં. અને જે આ ટર્મ છે એને શું કહીશું? એ. ઓકે, આને કોની સાથે સાંકળવાનું છે? કોઈ સંખ્યા સાથે. તો તેને એનો નિશ્ચયક કહે છે, જેને ડિટર્મિનન્ટ ઓફ એ અથવા મોડ એ અથવા તો ડેલ્ટા વડે દર્શાવીશું. ઓકે, હવે જોઈએ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. હવે ઉપયોગની વાત કરીએ. નિશ્ચયકનો ઉપયોગ અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન જેવા વગેરે શાખાઓમાં આનો ઉપયોગ થશે. કઈ કઈ જગ્યાએ? અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન. ઓકે, એના પછી લઈએ આપણે એની વ્યાપક વ્યાખ્યા. નિશ્ચયકની વ્યાપક વ્યાખ્યા. ઓકે, ઓકે, વ્યાપક રીતે લેતા હવે અહીંયા શ્રેણિક છે એ n કક્ષાવાળો હોવો જોઈએ. વ્યાપક રીતે આપણે n ફોર્મમાં દર્શાવીશું. n કક્ષાવાળા શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ ai j. આની કક્ષા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? n કક્ષા. ઓકે, અહીંયા r i શું દર્શાવે? i છે એ હાર દર્શાવે અને જે છે એ શું દર્શાવે? કોલમ. ઓકે, અને આ શ્રેણિક છે કેવો લીધેલો છે? ચોરસ શ્રેણિક. જે એ શ્રેણિક લીધેલો છે કેવો છે? ચોરસ શ્રેણિક હોય તો તેને કોઈ સંખ્યા સાથે સાંકળી લેતા
તેને ડિટર્મિનર ઓફ એ અથવા મોડ એ અથવા ડેલ્ટા વડે લઈ શકાય. ઓકે, હવે આપણે શું જોઈએ? નિશ્ચાયકની વ્યાખ્યા. હવે એના પછી જોઈએ. અને આ ચેપ્ટરની અંદર આપણે વધુમાં વધુ 3 કક્ષાવાળા શ્રેણિકનો અભ્યાસ કરીશું. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે 3 કક્ષાવાળા સુધી જ લઈને આપણે એનો અભ્યાસ કરીશું. પહેલા વાત કરીએ એક કક્ષાવાળો શ્રેણિક. પેલો છે એક કક્ષાવાળો શ્રેણિક. ઓકે, હવે એક કક્ષાવાળો શ્રેણિક કોને કહેવાય? કે જે શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ એક જ એ હશે, કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ, કે જેને આપણે એક કક્ષાવાળો શ્રેણિક કહીશું. અને તેનું મૂલ્ય નિશ્ચાયક એ ઇઝ ઇક્વલ ટુ એ લખી શકાય. હવે એક કક્ષાવાળો શ્રેણિક લીધો હોય, તમને રકમમાં આપેલો હોય એ ઇઝ ઇક્વલ ટુ એ, તો એનો નિશ્ચાયક શું મળે? એ પોતે જ મળશે. ઓકે, હવે વાત કરીએ બે કક્ષાવાળા શ્રેણિકની. બે કક્ષાવાળો શ્રેણિક. હવે અહીં આપણે a ઇઝ ઇક્વલ ટુ a11, a12, a21, a22 આ જે શ્રેણિક લીધેલો છે કેટલા કક્ષાવાળો છે? બે કક્ષાવાળો. શું કામ મિત્રો? કારણ કે અહીં આપણે પ્રથમ હાર અને બીજી હાર, પછી અહીંયા પ્રથમ સ્તંભ અને બીજો સ્તંભ. બે કક્ષાવાળો નિશ્ચાયક હોય, બે કક્ષાવાળો શ્રેણિક હોય, એની અંદર બે હાર હોય છે અને બે સ્તંભ હોય છે. ઓકે, હવે એની અંદર કે આને આ શ્રેણિકનો નિશ્ચાયક આપણે કઈ રીતના મેળવી શકીએ એની ચર્ચા કરીએ. તેનું મૂલ્ય ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ મોડ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. આને શેના વડે દર્શાવીશું? તો અહીંયા મિત્રો આપણે કે આનું મૂલ્ય કઈ રીતના મેળવી શકાય એની ચર્ચા કરીશું. ઓકે, અહીંયા શું કરવાનું છે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. a11 ઇન્ટુ a22. અહીંયા શું લીધું? a11 ઇન્ટુ a22 માઇનસ હવે a21નો મલ્ટિપ્લિકેશન a12 સાથે કરવાનો છે. a21 ઇન્ટુ a12. આ તમને શું મળ્યું? બે કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય. મીન્સ કે એને આપણે એક્ઝામ્પલમાં આપ્યું, તેની ગણતરી કઈ રીતના કરવી, કેલ્ક્યુલેશન કઈ રીતના કરી, એની મેથડ છે. આને શું કહીશું? બે કક્ષાવાળા શ્રેણિક. હવે લઈશું 3 કક્ષાવાળો શ્રેણિક. ત્રણ કક્ષાવાળો શ્રેણિક.
હવે તમે અહીંયા જોઈ ગયા કે એક કક્ષાવાળો શ્રેણિક છે એનું મૂલ્ય માત્ર એ જ છે, જે બેઝિકલી રકમમાં આપેલું એ પોતે જ થશે. બે કક્ષાવાળો શ્રેણિક છે એમાં બે હાર અને બે સ્તંભ હોય છે. તેનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું છે કે A11 ઇન્ટુ A22 માઇનસ A21 ઇન્ટુ A12, જે આપણે અહીંયા ગણતરી કરી છે આના ઉપરથી. ઓકે, આ શેની થઈ? બે કક્ષાવાળા. હવે આપણે કોની લેવાની છે? ત્રણ કક્ષાવાળા શ્રેણિકની. ઓકે, તો અહીં આપણે ત્રણ કક્ષાવાળો શ્રેણિક, તો A ઇઝ ઇક્વલ ટુ શું લેવાનો છે? A11, A12, A13, પછી A21, A22, A23 અને લાસ્ટ A31, A32 અને A33. ઓકે, આની અંદર ત્રણ હાર છે. આ સ્ટ્રેટ લાઇન છે એને શું કહીશું? હાર 1, 2 અને 3. અને ત્રણ કોલમ છે 1, 2 અને 3. ઓકે, હવે આના પરથી પ્રથમ હાર, બીજી હાર અને ત્રીજી હાર. સેમ ત્રણ સ્તંભ છે ઊભા. પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. ઓકે, આ શું થશે? પહેલી હાર. ક્લિયર? આ ઓકે. એના પછી આ બીજી હાર અને આ ત્રીજી હાર. ઓકે, સેમ સ્તંભની વિશે ચર્ચા કરીએ તો આ થશે પ્રથમ સ્તંભ, પછી આ થશે બીજો સ્તંભ અને આ થશે ત્રીજો સ્તંભ. એટલે સુધી ક્લિયર હાર સ્તંભ વિશે? ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતના દર્શાવીએ એની ચર્ચા કરીએ. ઓકે, કે ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોડ A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. ઓકે, આની ગણતરી કઈ રીતના કરીશું એની ચર્ચા કરીશું આપણે. ઓકે, હવે અહીંયા પહેલા આપણે પ્રથમ હાર માટે લઈશું. કોના માટે લઈશું? પ્રથમ હાર માટે. ઓકે, કે પહેલા આપણે પ્રથમ હારથી કેલ્ક્યુલેશન કરીશું. કે પ્રથમ હારથી કેલ્ક્યુલેશન કરીએ તો તેની અંદર પહેલી હાર છે. ઓકે, પહેલી હારમાં પહેલો ઘટક શું છે? A11. ઓકે, શું છે એનો ઘટક? A11. ઓકે, હવે અહીંયા સૂત્ર મુજબ આવશે -1. ઓકે, હવે અહીંયા A11 છે એ પહેલી હારમાં પ્લસ પહેલા સ્તંભમાં છે, એટલે શું લખીશું? 1 + 1. મીન્સ કે અહીં જે બે સંખ્યા આપેલી હોય 1 1 છે એટલે અહીં શું આવશે? 1 + 1. ઓકે, હવે આપણે લીધું છે શું? પહેલી હારનો પહેલો ઘટક લીધો છે, એટલા માટે આપણે પહેલી હાર કેન્સલ કરી નાખશું, પહેલો સ્તંભ કેન્સલ કરી નાખશું. હવે જે આ ઘટકો હોય બોક્સમાં એ અહીંયા લખી નાખશું. કયા કયા વધ્યા છે? A22, પછી A23 અને કયા કયા ઘટકો લખવાના છે આપણે અહીંયા? આપણે શું કેન્સલ કર્યું? પ્રથમ હાર પ્રથમ સ્તંભ, જેવા બોક્સ વધ્યું ને એને આપણે અહીં લખીશું. શું વધશે? A22, પછી A23, પછી A32 અને A33. ઓકે, ફર્સ્ટ ટર્મ માટે શું લખ્યું આપણે? આ કેન્સલ કરી પ્રથમ હાર પ્રથમ સ્તંભ, જે આ બોક્સ વધ્યું એ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. ઓકે, કયું બોક્સ લખ્યું આપણે? આ બોક્સ લખ્યું છે. કોપી ટુ કોપી અહીંયા લખી નાખ્યું છે. ઓકે, એના પછી હવે લઈશું આપણે બીજો સેકન્ડ નંબર. ઓકે, હવે છે સેકન્ડ નંબર મધ્યમ ટર્મ. કયું છે? A12. ઓકે, A12 છે તો એના માટે લઈશું આપણે પ્લસ A12. સૂત્ર પ્રમાણે આવશે -1. ઓકે, હવે અહીંયા શું છે? 1 અને 2. અહીંયા કેમ હતા? 1 1 તો લખ્યા હતા 1 + 1. અહીંયા છે 1 2, તો અહીં શું લખીશું? 1 + 2. હવે આ ટર્મ છે એ પહેલી હારમાં અને બીજા સ્તંભમાં છે. કયા છે? આ પહેલી હાર અને બીજા સ્તંભમાં છે, તો એને આપણે કેન્સલ કરી નાખીએ.
આ પહેલી હાર અને બીજો સ્તંભ. તો જે ચાર ઘટકો વધ્યા A21 A31 અને A23 A33 એ આપણે અહીંયા બોક્સમાં લખી નાખશું. શું કેન્સલ કર્યું? પ્રથમ હાર અને બીજો સ્તંભ. ઓકે, તો અહીંયા શું કરશું આપણે? એ બોક્સ છે એ લખી નાખશું. શું વધ્યું હતું? A21 A31 અને A23 પછી A33. ઓકે, હવે લાસ્ટ રહ્યો છે થર્ડ. ઓકે, એની માટે ચર્ચા કરીએ આપણે. હવે થર્ડ માટે ચર્ચા કરીશું તો એમાં શું આવશે કે પ્રથમ હાર કેન્સલ થઈ જશે અને ત્રીજો સ્તંભ. હવે જે આ બોક્સ વધ્યું, આ બોક્સ એને આપણે અહીં લખી નાખીશું. ઓકે, ટર્મ કઈ છે? ત્રીજી, એટલે શું આવશે? A13 અને -1 અહીંયા છે 1 અને 3, તો અહીં શું કરશું? 1 + 3. ઓકે, હવે જે બોક્સમાં જે વધ્યું છે કયું વધ્યું છે? આ બોક્સ વધ્યું હતું ને, પ્રથમ હાર કેન્સલ કરી હતી અને ત્રીજો સ્તંભ, તો શું વધશે? A21 A31 પછી A22 અને A32. ક્લિયર? એટલે સુધી હજી એકવાર જોઈ લેશું આપણે. ઓકે, શું કર્યું આપણે? ત્રીજી કક્ષકવાળો નિશ્ચાયક છે, 3 કક્ષાવાળો નિશ્ચાયક છે. હવે જો એની પહેલાં એક ચર્ચા કરી. જો આપણે અહીં આજે નિશ્ચાયક મેળવ્યું છે કોના બેઝ ઉપર મેળવ્યું છે? પ્રથમ હાર ઉપર. કોના ઉપર મેળવ્યું છે? R1 પરથી ગણતરી કરતા. કઈ લીધી છે આપણે? પ્રથમ હાર લીધેલી છે. કઈ લીધેલી છે? R1 મીન્સ કે પ્રથમ હાર. એટલા માટે પહેલાં શું કર્યું આપણે? પ્રથમ હારમાં બોક્સ બનાવી દીધું. હવે પ્રથમ હારનો પહેલો ઘટક કયો છે? A11 લખી નાખ્યો. A11 પછી કાઉન્સમાં -1 અને એની ઘાત લખી છે 1 + 1. શું કામ? કારણ કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? પહેલી હાર અને પહેલાનો ઘટક છે એટલે માટે શું કર્યું આપણે અહીંયા કે પહેલી હાર કેન્સલ કરી નાખી અને પ્રથમ સ્તંભ કેન્સલ કરી નાખ્યો. જે આ બોક્સમાં વધ્યું છે બાકીના ટર્મ અહીંયા કોપી ટુ કોપી લખી નાખ્યા છે. A22 A23 A32 A33 લખી નાખ્યા. ઓકે, હવે એના પછી લીધું છે પ્રથમ ટર્મ આવી ગયો, કયો આવશે? A12 લખી નાખ્યા અને કાઉન્સમાં -1. આ છે પ્રથમ હાર અને બીજો સ્તંભ, તો અહીં શું લખ્યું? 1 + 2. ઓકે, આમાં શું છે? આ ટર્મ છે એટલે અહીં શું થશે? આ કેન્સલ થઈ જશે. પ્રથમ હાર અને બીજો સ્તંભ. બાકીના જે ઘટકો વધ્યા કયા કયા વધ્યા? A21 પછી A31 પછી A23 પછી છે A33 એ લખી નાખ્યા એઝ ઇટ ઇઝ. ઓકે, હવે લાસ્ટ ટર્મ વધી છે A13. કયા વધ્યા છે? A13. ઓકે, કાઉન્સમાં -1. પહેલી હાર અને ત્રીજો સ્તંભ, તો શું આવશે? 1 + 3 લખી નાખ્યા ઘાતમાં. ઓકે, તો શું કેન્સલ કર્યું આપણે? પહેલી હાર અને ત્રીજો સ્તંભ. બાકીના જે ઘટકો વધ્યા A21 A31 A22 અને A32. ઓકે, એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. ઓકે, આ કઈ ગણતરી થઈ? R1 પરથી ગણતરી કરતા. R1 મીન્સ કે પહેલી હારથી. ઓકે, આટલા સુધી ક્લિયર બધાને? ઓકે, હવે નેક્સ્ટ. હવે જે આપણે નિશ્ચાયકની ગણતરી કરી હતી, કઈ? બે કક્ષાવાળા નિશ્ચાયકની. શું કરી હતી? ક્રોસ મલ્ટિપ્લિકેશન. એ આપણે અહીંયા કરીશું. ઓકે, આટલે સુધી ક્લિયર ને બધાને? ઓકે, હવે જે અહીંયા કેલ્ક્યુલેશન કરવાની છે, કઈ કરવાની છે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. એની ચર્ચા કરીશું આપણે. સૌ પ્રથમ અહીંયા લઈ લઈએ A11. હવે જો અહીંયા ઘાત છે 1 + 1 એટલે કેટલી થશે? 2 થશે. કોઈ પણની ઘાત બેકી હોય ને આગળ સાઇન માઇનસ હોય તો કેવી થઈ જાય? પ્લસ. એટલે શું થઈ જાય? +1 થઈ ગયા. તો +1 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લખવો કે ન લખવો ચાલે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ આની ક્લોઝ મલ્ટિપ્લિકેશન. તો આનો કોની સાથે કરવાનો? A33 સાથે અને આનો A32 સાથે. ઓકે, તો અહીંયા શું આવશે કાઉન્સની અંદર કે A22 નો કોની સાથે મલ્ટિપ્લિકેશન કર્યો? A33 સાથે માઇનસ A32 ઓકે, આ પેલા પ્લસ આવી ગયું. ખ્યાલ આવ્યો કઈ રીતના આવ્યું? કારણ કે 1 + 1 એટલે 2. કોઈ પણની પાવર 2 હોય એટલે માઇનસમાંથી કેવા થઈ જશે? પ્લસ. હવે આનો ક્લોઝ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે શું આવશે? A22 × A33 માઇનસ A32 ઇન્ટુ કોની સાથે છે? A23 સાથે. ક્લિયર? એટલે સુધી આ સ્ટેપ જતું રહ્યું. હવે આવશે નેક્સ્ટ સેકન્ડ ટર્મ. હવે આની અંદર
-1 ઘાત કેટલી છે? 1 + 2 એટલે કેટલી થાય? 3. હવે અહીંયા ઘાત કેવી થઈ? એકી સંખ્યામાં, એટલે એકી સંખ્યામાં ઘાત થઈ એટલે એનો મતલબ છે અહીંયા સાઇન છે એ પ્લસ નહીં આવશે, કયો આવશે? માઇનસ. શું કામ? કારણ કે -1/3 -1/3 એટલે કેવી થઈ જાય? 3 વાર થશે. -1 -1 -1 તો માઇનસ માઇનસ પ્લસ, પણ હજી એક માઇનસ વધ્યા ને, એ માઇનસ આપણે અહીંયા લખ્યા છે. ક્લિયર એટલે સુધી? ઓકે. માઇનસ કઈ રીતના ખ્યાલ આવ્યો ને, કારણ કે 3 પાવર છે એટલે માઇનસના માઇનસ. હવે આપણે આ લખી નાખશું ટર્મ a12. હવે સેમ ક્રોસ મલ્ટિપ્લિકેશન a21 × a33, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર a31 × a23. ક્લિયર એટલે સુધી? ઓકે. હવે ચર્ચા કરીએ અહીંયા. હવે છે અહીંયા 1 + 3 એટલે કેટલા થશે? -1 ની કેટલી ઘાત થાય? 4 થશે આની. ઓકે. તો અહીંયા -1 કેટલી વાર આવશે? 4 વખત. એટલે શું થશે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે શું આવશે? +1. ક્લિયર? અને મલ્ટિપ્લિકેશનમાં +1 ના લખીએ તો ચાલે, કારણ કે ગુણાકારમાં બધા સાથે એક તો હોય જ. ઓકે. તો અહીં શું આવશે? પ્લસ સાઇન. ટર્મ કયો છે? a13. સેમ અહીંયા પણ ક્રોસ મલ્ટિપ્લિકેશન a21 નો કોની સાથે? a32 સાથે. a21 નો કોની સાથે કરવાનો? a32 સાથે. માઇનસ a31 નો કોની સાથે કરશું? a22 સાથે. a31 નો a22 સાથે. આ શું થયું? આપણે સાદુરૂપ આપ્યું. પહેલાં શું કર્યું? a11 લખી નાખ્યા, પછી -1 1 + 1 એટલે શું થાય? 1 + 1. આના પરથી આવ્યા છે. બાકી જે બોક્સ વધ્યું હતું પ્રથમ આર અને પ્રથમ સમ કેન્સલ કરીને એના પરથી આવી ગયું. હવે આ ટર્મને આપણે અહીંયા સાદુરૂપ આપીએ. a11 છે એ આની સાથે પણ ગુણાકારમાં છે અને આની સાથે પણ છે, એટલે અહીં શું આવશે? a11 × a22 અને a33. નિશાની કઈ છે? માઇનસ, તો અહીંયા પણ માઇનસ. હવે આનો ગુણાકાર આની સાથે કરીશું એટલે શું આવશે? a11 a32 અને a23. આનો ગુણાકાર કોની સાથે કર્યો? આની સાથે. ઓકે. હવે નેક્સ્ટ અહીં કઈ સાઇન છે? માઇનસ. હવે આનો ગુણાકાર પહેલાં આની સાથે કરીશું અને પછી આની સાથે. તો અહીં શું આવશે? a12 × a21 × a33. ઓકે. હવે જો અહીંયા નિશાની માઇનસ, અહીંયા પણ માઇનસ, તો શું થશે? માઇનસ માઇનસ પ્લસ. હવે આનો ગુણાકાર આની સાથે કરીશું a12 a31 અને a23. અહીં પ્લસ કઈ રીતના આવ્યા? માઇનસ માઇનસ પ્લસ a12 a31 a23. ક્લિયર એટલે સુધી? ઓકે. હવે અહીંયા લેશું આપણે a13 નો ગુણાકાર પ્રથમ ટર્મ સાથે અને પછી બીજા ટર્મ સાથે. નિશાની કઈ છે? પ્લસ. a13 × a21 × a32. નિશાની કઈ છે? માઇનસ પ્લસ કઈ આવશે? માઇનસ. a13 a31 અને a22. આનો ગુણાકાર આની સાથે કર્યો. ક્લિયર એટલે સુધી? આ શું થયું? 3 કક્ષાવાળા નિશ્ચાયકનું મૂલ્ય. ઓકે. હવે ચર્ચા કરીશું આપણે આ ગણતરી કોના પરથી કરી? આપણે R1 પરથી, મીન્સ કે પહેલી આર પરથી. ધારો કે હવે આપણે પહેલા સ્તંભથી કરવી હોય અથવા તો બીજી આરથી કરવી હોય તો કઈ રીતના કરી શકીએ? આપણે લઈશું બીજી આર માટે. ઓકે. નિશ્ચયક આનો આ છે, પણ બીજી આર માટે લઈશું. ઓકે. નિશ્ચયક કયો છે? a = a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. ઓકે. નિશ્ચયક એઝ ઇટ ઇઝ જ છે. ઓકે. હવે એની અંદર વાત કરીશું બીજી આર માટે. ઓકે. શું કામ? કારણ કે આપણે અહીંયા પહેલાં આ ચર્ચા કરી શેના માટે કરી? R1 પરથી ગણતરી કરતા. હવે આપણે કરીશું R2 પરથી ગણતરી. કોના પરથી કરીશું? R2 પરથી નિશ્ચાયકનું મૂલ્ય લેતા. કોના પરથી ગણતરી કરશું? R2
પરથી. ઓકે, હવે એના માટે લઈશું આપણે ડિટર્મિનન્ટ ઓફ એ. ઓકે, હવે સૌપ્રથમ કયો ટર્મ લેશું? ફર્સ્ટ ટર્મ, એટલે શું લખી નાખશું? A21. ઓકે, સૂત્ર પ્રમાણે -1 2 + 1. આ 2 + 1 કોના પરથી લેખા? આના પરથી. 2 અને 1 છે ને એટલા માટે. ઓકે, હવે આની અંદર શું કરીશું કે આ ટર્મ છે એ ક્યાં છે? બીજી હારમાં અને પહેલા સ્તંભમાં. તો બીજી હાર અને પહેલો સ્તંભ શું કરી નાખ્યો? કેન્સલ. ઓકે, હવે જે બાકીના ટર્મ વધ્યા એ આના પરથી અહીં લખી નાખશું. કેન્સલ કરતાં શું વધે છે? A12, A13 અને A32 અને A33. આ કોના પરથી આવ્યું? આપણે શું કર્યું? બીજી હાર અને પહેલો સ્તંભ કેન્સલ કર્યો અને બાકીના જે વધ્યા એ લખી નાખ્યા. ઓકે ઓકે, હવે લઈશું બીજા ટર્મ માટે. બીજો ટર્મ શું છે? A22. ઓકે, તો એના માટે +A22 અને સૂત્ર પ્રમાણે -1 અહીંયા છે 2 2 એટલે શું આવશે? 2 + 2. આ જે ટર્મ છે એ ક્યાં છે? બીજી હારમાં અને બીજા સ્તંભમાં. તો બીજી હાર અને બીજો સ્તંભ કેન્સલ કર્યો, બાકીના જે 4 ટર્મ વધે એને બોક્સમાં લખી નાખીશું. તો શું વધ્યું અહીંયા? A11, A13, A31 અને A33. ઓકે, હવે લાસ્ટ ટર્મ વધી છે એની ચર્ચા કરીએ. લાસ્ટ ટર્મ કઈ છે? A23. A23 -1 2 + 3 આવશે અહીંયા. ઓકે, હવે જે આ ટર્મ છે 2 3 એ ક્યાં છે? કે બીજી હાર અને ત્રીજા સ્તંભમાં. તો આપણે શું કરીશું? કેન્સલ. બીજી હાર અને ત્રીજો સ્તંભ. બાકીની જે ટર્મ વધી 4 1 2 3 4 એને બોક્સમાં લખી નાખીશું. કઈ કઈ વધી? બાકીની બે લીધો છે A23 એટલે શું આવશે? A11, A12, A31 અને A32. ઓકે, ક્લિયર એટલે સુધી? હવે આના પરથી સાદુરૂપ આપીએ આ સ્ટેપ પરથી. હવે આની અંદર -1/2 + 1 છે. -1/2 + 1 છે. ખાલી આપણે આ ટર્મની ચર્ચા કરીએ પહેલાં. ઓકે, એટલે કેટલા આવશે? -1/3. તો -1 કેટલી વાર છે? 3 વાર. તો અહીંયા - શું થશે? પ્લસ અને વધ્યું શું? -1. એટલે આખા ટર્મનો જવાબ શું આવશે? -1. ઓકે, ખ્યાલ આવ્યો? -1 કઈ રીતના આવ્યા? કારણ કે પાવર કેટલી છે? એકી સંખ્યામાં, એટલે અહીં શું નિશાની આવશે? -2 1. ઓકે, હવે સેમ આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું આપણે. A12 નો A3 સાથે, A12 × A33 માઇનસ A32 નો A13 સાથે, A32 નો A13 સાથે. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે આની ચર્ચા કરીશું ખાલી આ એક ટર્મની. અહીંયા શું છે? -1/2 + 2 એટલે શું આવશે? -1/4. તો -1 કેટલી વાર છે? 4 વાર. 4 વાર હોવાથી માઇનસ શું થઈ જશે? પ્લસ. તો અહીંયા શું આવશે? +1. ઓકે, તો આખા ટર્મનો જવાબ શું આવ્યો? +1. ઓકે, તો અહીંયા આપણે લખીશું કઈ સાઇન આવશે? પ્લસ. અને 1 મલ્ટિપ્લિકેશનમાં ન લખીએ તો ચાલે. હવે છે A22 એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. સેમ અહીંયા પણ ક્રોસ મલ્ટિપ્લિકેશન. A11 નો A33 સાથે, A11 નો A33 સાથે માઇનસ A31 નો A13 સાથે. ઓકે, હવે વાત કરીએ આટલા પદની કે -1/2 + 3 છે તો શું આવશે? -1/5. હવે ઘાત કેવી છે? એકી સંખ્યા. તો એકી સંખ્યામાં હોય તો નિશાની કઈ આવશે? માઇનસ અને 1. હવે -1 છે, મલ્ટિપ્લિકેશન છે 1 8 2 3 સાથે, તો અહીં શું આવશે? સાઇન માઇનસ. અહીંયા હતી કઈ પહેલાં? પ્લસ, હવે કઈ થઈ જશે? માઇનસ. તો અહીં શું આવશે? માઇનસ અને A23. હવે A11 નો A32 સાથે ગુણાકાર આવશે, ક્રોસ મલ્ટિપ્લિકેશન, માઇનસ A31 નો A12 સાથે આવશે. ઓકે, હવે આને આપણે સાદું રૂપ આપીએ આગળ. તો જે આ ટર્મ છે આખી ટર્મ એ પહેલાં પ્રથમ ટર્મ સાથે મલ્ટિપ્લિકેશન થશે અને બીજા ટર્મ સાથે. પહેલાં આપણે પ્રથમ ટર્મ સાથે કરીશું. તો શું આવશે? -A21.
અહીંયા સાઇન કઈ છે દેખાતી નથી પણ કઈ છે પ્લસ, તો માઇનસ પ્લસ શું થશે માઇનસ, તો આની સાથે ગુણાકાર કરી એટલે શું આવશે A21 A12 A33. હવે અહીંયા માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, A21 A32 અને A13. ઓકે, હવે ચર્ચા કરીએ આની માટે. હવે આ ટર્મનો ગુણાકાર પહેલાં પ્રથમ ટર્મ સાથે અને પછી સેકન્ડ ટર્મ સાથે, તો અહીંયા સાઇન આવશે પ્લસ, કારણ કે પ્લસ પ્લસ શું થશે પ્લસ, A22 A11 A33 માઇનસ પ્લસ કેવા થશે માઇનસ, A22 A31 અને A13. હવે લાસ્ટ ટર્મ છે, આ ટર્મનો ગુણાકાર પ્રથમ ટર્મ અને સેકન્ડ ટર્મ માટે, તો અહીંયા માઇનસ પ્લસ કેવા થશે માઇનસ, A23 A11 A32 અને માઇનસ માઇનસ કેવા થશે પ્લસ, એટલે શું આવશે A23 A31 અને A12. ઓકે, આ ગણતરી કરી એક કના બેઝ ઉપર કરી આપણે કે બીજી હાર માટે ગણતરી. કોના માટે કરી? બીજી હાર માટે, મીન્સ કે R2 પરથી નિશ્ચાયકનું મૂલ્ય. આની પહેલાં જોયું હતું એ શેના પરથી હતું? R1 પરથી. આ ગણતરી કોના પરથી હતી? R1 પરથી. ઓકે, હવે જોઈશું આપણે કે R1 પરથી ગણતરી કરતાં શું મળે છે? A11 A22 A33 માઇનસ A11 A32 A23 માઇનસ A12 A21 A33 પ્લસ A12 A31 A23 પ્લસ A13 A21 A32 માઇનસ A13 A31 A22. સેમ મૂલ્ય બીજી આર પરથી કરશો ને તો સેમ એ જ મળશે. તમે બંને સરખાવશો ને તેમાં શું હશે ખ્યાલ આવશે. જો એમાં પેલું ટર્મ શું હતું, ઓલામાં આ ટર્મ હતું, એ તમે ઇન્ટરચેન્જ કરી શકો પણ આગળ સાઇન સેમ હોવી જોઈએ. ક્લિયર? એટલે સુધી આ ટર્મ છે એ R1 માટે પણ કેવું છે આવી ગયું. આ ટર્મ બે સરખા છે, બેની સાઇન કેવી છે પ્લસ. ક્લિયર? ઓકે, હવે સેકન્ડ ટર્મ લઈએ, માઇનસ A11 A32 A23, એની ચર્ચા કરીશું. ટર્મ કયું હતું? માઇનસ વાળું. ઓકે, તો એ માઇનસ વાળું ટર્મ લઈશું આપણે. આની ચર્ચા કરીએ આપણે. A11 A32 અને 23 વાળું. ઓકે ઓકે, હવે એની અંદર આ ટર્મ છે ને એ બંને સરખા છે. અહીં સાઇન કેવી છે માઇનસ, અહીંયા પણ કેવી છે માઇનસ. બે ટર્મ મળી ગયા. હવે થર્ડ ટર્મ માટે ચર્ચા કરીએ કે A12 A21 અને A33 સાઇન કેવી છે માઇનસ. અહીંયા શું છે? A33 A21 અને A12 એ જોઈએ. A22 માઇનસ સાઇન છે, આ ટર્મ રહ્યું. સેમ એઝ ઇટ ઇઝ A12 A21 A33. આ ટર્મ મળી ગયું તમને. ઓકે, હવે બીજા ટર્મની વાત કરીશું આપણે. ઓકે, આ ટર્મ આ શું છે? A12 A31 A23 મીન્સ કે 1 2 3 1 2 3. કેવી સાઇન છે? પ્લસ પ્લસ સાઇન વાળું આ ટર્મ. ઓકે, હવે લાસ્ટ ટર્મ લાસ્ટ પ્લસ વાળું, એની અંદર ચર્ચા કરીશું આપણે. A13 A21 અને A32 13 21 અને 32 13 21 13 21 અને 23 ના છે. ઓકે, હવે લાસ્ટ કયું વધ્યું? માઇનસ વાળું. હવે માઇનસ વાળું જે વધ્યું છે કયું છે? A22 A31 અને A13. A22 A13 અને A21. અહીંયા ટર્મ છે ને આગળ પાછળ હોઈ શકે, કારણ કે મલ્ટિપ્લિકેશનમાં તમે 2 × 4 કરો કે 4 × 2 કરો એટલે શું આવશે? 8 જ આવશે. તમે R1 પરથી નિશ્ચયકનું મૂલ્ય લ્યો કે R2 પરથી, બેની કિંમત કેવી આવશે? સેમ. આજે ચર્ચા કરી શેની કરતી કરી? હાર પરથી. હવે કોના પરથી કરશું? સ્તંભ પરથી. ઓકે, નિશ્ચયક સેમ હશે પણ એને આપણે ચર્ચા કરીશું સ્તંભ પરથી. ઓકે,
A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33. અહીંયા આપણે કોના પરથી કરવાની છે? સ્તંભ પરથી. ઓકે, આપણે લઈશું પહેલો સ્તંભ. પહેલામાં શું કર્યું? આગળના બેમાં હાર પરથી. હવે અહીં લઈશું સ્તંભ પરથી. ઓકે, એની અંદર સ્તંભ કયો છે? પહેલો. એટલે શું લખ્યું? C1 પરથી નિશ્ચાયકનું મૂલ્ય લેતા. ઓકે, હવે આની અંદર પહેલા ટર્મ લેશું આપણે, ફર્સ્ટ ટર્મ A11. ઓકે, હવે લખીશું આપણે A11. હવે અહીંયા સૂત્ર પ્રમાણે -1, અહીંયા છે 1 1, એટલે શું આવશે? 1 + 1. એટલે અહીંયા આપણે પહેલો સ્તંભ અને પહેલી હાર કેન્સલ કરીશું. જે બાકીના 4 ટર્મ વધ્યા એ બોક્સમાં એઝ ઇટ ઇઝ લખી નાખશું. કયા કયા વધ્યા હતા? A22, A23, A32, A33. ઓકે, હવે આપણે વાત કરીશું બીજા ટર્મ માટે. બીજો ટર્મ કયો છે? A21. ઓકે, હવે એની ચર્ચા કરીશું તો આપણે લખી નાખીશું +A21 અને -1 / 2 + 1. આ ક્યાંથી આવશે? અહીંયા 2 1 છે એટલે 2 + 1. ઓકે, આ ટર્મ છે એ બીજી હાર અને પહેલા સ્તંભનો છે એટલે કેન્સલ કરી નાખ્યા. બાકીના જે 4 ટર્મ વધશે એના અહીં લખી નાખીશું. કયા કર્યા હતા? બીજી હાર અને પહેલો સ્તંભ. તો અહીં શું વધશે? A12, A13, A32 અને A33. ઓકે, હવે વાત કરીશું આપણે ત્રીજા ટર્મની. તો આની અંદર શું કરીશું? પહેલો સ્તંભ અને ત્રીજી હાર. તો બાકીના જે 4 ટર્મ વધ્યા એ લખી નાખીશું. +A31 -1 / શું આવશે? 3 + 1. ઓકે, બાકીના 4 ટર્મ ક્યાં વધ્યા હતા? પહેલો સ્તંભ અને ત્રીજી હાર કેન્સલ કરશો એટલે શું વધશે? A12, A13, A22, A23. ઓકે, આલે સુધી ક્લિયર બધાને? હવે આ સ્ટેપ પરથી આપણે સાદું રૂપ આપીએ. હવે જોઈશું આપણે પહેલા આ ટર્મ માટે. ઓકે, અહીંયા શું છે? 1 + 1 એટલે શું થશે? 2 ઘાત બેકી. એનો મતલબ શું થાય? -, +. ઓકે, તો અહીંયા શું આવશે? A11 કેવા આવશે? પ્લસ. હવે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો અહીં શું આવશે? A22 × A33 માઇનસ આનો આની સાથે ગુણાકાર કરીશું. A32 A23. ઓકે, હવે આની ચર્ચા કરીએ. 2 + 1 એટલે કેટલા થશે? 3 ઘાત 1. એનો મતલબ શું આવશે? નિશાની કઈ આવશે? માઇનસ. બાકી ટર્મ A21 એઝ ઇટ ઇઝ. હવે આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન. પેલા A12 નો A33 સાથે, A12 નો A33 સાથે માઇનસ A32 નો A13 સાથે. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે આની ચર્ચા કરીએ. 3 + 1 એનો મતલબ શું થાય? 4 ઘાત બેકી. એનો મતલબ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે નિશાની કઈ આવશે? પ્લસ. ઓકે, હવે આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન. A12 A23 માઇનસ A22 A13. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન આપીએ, મલ્ટિપ્લિકેશન કરીશું. આ ટર્મને આપણે પહેલાં પ્રથમ ટર્મ સાથે અને પછી બીજા ટર્મ સાથે. ઓકે, તો અહીં શું આવશે? A11 A22 A33. કારણ કે આની સાથે મલ્ટિપ્લિકેશન કરીશું એટલે આવશે. અને નિશાની કઈ છે? અહીંયા માઇનસ. A11 A32 A23. અહીંયા કમ્પ્લીટ આ ફર્સ્ટ. ઓકે, હવે સેકન્ડ. માઇનસ પ્લસ માઇનસ. હવે આનો ગુણાકાર આની સાથે કરીશું એટલે શું આવશે? A21 A12 A33 માઇનસ માઇનસ પ્લસ. હવે આનો ગુણાકાર આની સાથે કરીશું. A21 A32 A13. ઓકે, હવે વાત કરીએ આની. નિશાની પ્લસ. હવે આનો ગુણાકાર આપણે આની સાથે, પછી આની સાથે. તો શું આવશે? A31 A12 A23
પ્લસ માઇનસ માઇનસ A31 A22 A13. હવે પ્રથમ કોલમ પરથી આપણે કેલ્ક્યુલેશન કરી એ અને એની આગળ આપણે જોયું કે R2 પરથી ગણતરી કરી જે આ મેળવા ને 1 2 3 4 5 6 પછી R1 પરથી એમાં પણ 6 આ ત્રણેયને તમે સરખાવશો કોઈ પણ રીતે કરશો જવાબ સેમ આવશે. તમે એકવાર ઘરે બેસીને શાંતિથી C1 R1 R2 અને C2 માટે પણ કેલ્ક્યુલેશન કરીને એકવાર ટ્રાય કરી જોજો અને એના પછી આપણે જોશું તો શું આવશે જવાબ કેવા આવશે સરખા. ક્લિયર એટલે સુધી? ઓકે, આજે આપણે શું જોયું ફરી એકવાર જોઈ લઈએ. ઓકે, થિયરી જોઈ છે એની નિશ્ચાયકની. આપણે આજ શું લીધા સુરેખ સમીકરણ, એને શેમાં દર્શાવ્યા સ્ટાન્ડર્ડ ફોર્મમાં. એને આપણે આ જે ટર્મ છે એને શું કહીશું એ. અને કોઈ સંખ્યા સાથે સાંકળીએ તો શું કહેવાય એનો નિશ્ચાયક કહે છે, જેને શેના વડે દર્શાવે ડિટર્મિનન્ટ ઓફ એ મોડ એ અથવા ડેલ્ટા વડે. ઓકે, એનો ઉપયોગ ક્યાં થાય છે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વગેરે જગ્યાએ. હવે વ્યાપક રીતે લઈએ તો વ્યાપક રીતે કેટલી કક્ષાવાળો લેવો પડે n કક્ષાવાળો. આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. આઈ શું દર્શાવે હાર, જે શું દર્શાવે સ્તંભ. ઓકે, એના પછી જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે વધુમાં વધુ 3 કક્ષા સુધી જ ભણીશું, એનાથી વધારે ભણીશું નહીં. હવે એક કક્ષાવાળો શ્રેણિક છે એની અંદર શું લીધું a બરાબર a, તો સ્મોલ a છે એ જ એની વેલ્યુ છે, અહીંયા આપણે ગણતરી કરવાની જરૂર નથી. હવે છે 2 કક્ષાવાળો શ્રેણિક, તો 2 કક્ષાવાળો શ્રેણિક છે એમાં 2 હાર અને 2 સ્તંભ હોય છે અને એની અંદર કઈ રીતના ગણતરી મેળવી શકીશું ક્રોસ મલ્ટિપ્લિકેશન A11 ઇન્ટુ A22 માઇનસ A21 ઇન્ટુ A12. હવે એના પછી લઈએ 3 કક્ષાવાળો શ્રેણિક. આ 3 કક્ષાવાળા શ્રેણિકમાં આપણે 3 રીતે ગણતરી કરી. 3ના જવાબ કેવા આવે છે સેમ. એક છે R1 પરથી ગણતરી કરી એટલે શું મળ્યું આ ટર્મ મળી તમને લાસ્ટ આ 6 ટર્મ. પછી R2 પરથી ગણતરી કરી તો પણ કેવા મળ્યા આ 6 ટર્મ મળી. અને આ 6 ટર્મ આપણે એકબીજા સાથે સરખાઈ તો પણ કેવી છે સેમ. ઇન કેસ મલ્ટિપ્લિકેશનમાં આગળ પાછળ હોઈ શકે. શું કામ કારણ કે 4 ઇન્ટુ 2 કરો કે 2 ઇન્ટુ 4 કરો જવાબ શું આવશે 8. ઓકે, હવે પછી એના પરથી આપણે સ્તંભ માટે પણ એક લીધેલું છે C1 પરથી નિશ્ચાયક. તો એના પરથી પણ આ જે 6 ટર્મ મળ્યા છે 6 ટર્મને આગળના જે હાર પરથી સરખાવશો તો એ પણ કેવા મળશે સેમ. અને હોમવર્કની અંદર તમે એક એક્સ્ટ્રા કરજો C2 વાળું. તો C2 વાળું કરશો તો શું આવશે એમાં પણ તમને આ 6 ટર્મ મળશે. ક્લિયર એટલે સુધી? ઓકે, હવે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.